આજકાલ બધાના સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થવા માંડ્યા છે અને પરિણામે આપણું બેંક બેલેન્સ તો ખાલી થાય જ છે, પણ આપણા નામ થકી આપણા જે ઓળખીતા લોકો હોય છે, આપણા જે કોન્ટેક્ટ લિસ્ટમાં હોય છે, એ બધાના બેંક અકાઉન્ટ પણ એ લોકો ખાલી કરી રહ્યા છે. તો તમારું અકાઉન્ટ તમે કેવી રીતે હેક થતા બચાવી શકો એ જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. તો સૌથી પહેલા આપણે વોટ્સએપ જોઈ લઈએ કે એને સિક્યોર કેવી રીતે રાખી શકાય છે. સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરી એના સેટિંગ્સમાં જતા રહો. હવે અકાઉન્ટ્સ પર ક્લિક કરો અને સિક્યોરિટી નોટિફિકેશનમાં ક્લિક કરો. હવે આ જે ટોગલ દેખાઈ રહ્યું છે, આ ટોગલને તમે ઓન કરી દો. બાય ડિફોલ્ટ આ જે ટોગલ છે એ ઓફ હોય છે, સો તમારે ઓન કરવું પડશે. અને આ ઓન કરવાથી શું થશે, તો જ્યારે પણ કોઈ તમારું વોટ્સએપ અકાઉન્ટ હેક કરવાનો ટ્રાય કરશે તો તમને નોટિફાય કરશે. બીજું, વોટ્સએપના સેટિંગ્સમાં જઈ પ્રાઇવસી પર ક્લિક કરો. હવે કોલ્સમાં જતા રહો અને સાયલેન્સ અનનોન કોલરને એનેબલ કરી દો. આનાથી જે પણ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં નથી અને એ વ્યક્તિ તમને વોટ્સએપ પર કોલ કરે છે તો એ કોલ ઓટોમેટિક સાયલેન્ટ થઈ જશે. ત્રીજું, વોટ્સએપ સેટિંગમાં જતા રહો અને 2 સ્ટેપ વેરિફિકેશનને ઓન કરી દો. આનાથી તમારું વોટ્સએપ વધારે સિક્યોર થઈ જશે. હવે ઇન્સ્ટાગ્રામમાં શું સેટિંગ કરી શકાય એ જોઈ લઈએ. તો સૌથી પહેલા તમારું ઇન્સ્ટાગ્રામનું પ્રોફાઇલ પેજ ઓપન કરો. આ 3 જે લાઇન્સ દેખાઈ રહી છે એની પર ક્લિક કરો અને અકાઉન્ટ સેન્ટરમાં જતા રહો. અકાઉન્ટ સેન્ટરમાં જઈને પાસવર્ડ અને સિક્યોરિટી પર ક્લિક કરવાનું છે. હવે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરી દો. આનાથી શું થશે, તમે જેટલી પણ વાર ઇન્સ્ટાગ્રામ લોગિન કરશો કોઈ પણ ડિવાઇસમાંથી, તો એક સિક્યોરિટી કોડ તમારા વોટ્સએપ પર આવશે અને એ કોડ એન્ટર કર્યા પછી જ તમારું ઇન્સ્ટાગ્રામ તમે લોગિન કરી શકશો. અને અહીંયાથી તમારું અકાઉન્ટ ક્યાં લોગ્ડ ઇન છે એ પણ તમારે ફ્રીક્વન્ટલી ચેક કરતા રહેવું જોઈએ, જેથી કરીને જો કોઈ ત્રાહિત વ્યક્તિએ તમારું અકાઉન્ટ લોગિન કર્યું હોય તો તમને જાણ હોય. અને જો કોઈ એવું ડિવાઇસ છે જે તમારું નથી અને એમાંથી લોગિન કરેલું છે તો તમે અહીંયાથી એ ડિવાઇસમાંથી લોગ આઉટ કરી શકો છો. અને ત્રીજું, લોગિન એલર્ટ્સ. આમાં તમે તમારું ઈમેલ આઈડી ચોક્કસથી નાખીને રાખજો, જેથી કરીને જ્યારે પણ તમે ઇન્સ્ટાગ્રામ લોગિન કરતા હો તો તમને ઈમેલ થ્રુ પણ નોટિફાય કરે અને કોઈ બીજું કરી રહ્યું છે તો પણ તમને નોટિફિકેશન મળે અને તમે સજાગ થઈ જાઓ કે સમથિંગ ઇઝ હેપનિંગ વિથ યોર અકાઉન્ટ, રાઈટ? સો આટલા સ્ટેપ્સ તમે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં ચોક્કસપણે કરી દેજો, જેથી કરીને તમે તમારા સોશિયલ મીડિયા હેન્ડલને હેક થતા રોકી શકો. અને આ જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધાની સાથે શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ એમના ફોનમાં સેટિંગ્સ ચેન્જ કરી લે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાત સમાચાર.